ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ. તો કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું હોય. હમણાં તો આપણા વિડીયો નથી આવતા 3-4 દિવસ થયા, પણ એનું કારણ છે કે નવા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે ને, તે આજુબાજુ કોઈક હોય તો આપણને શરમ આવે છે. જો આ શરમ આવે ને, મને એકને નહીં, જેટલા પણ નવા વિડીયો બનાવતા હશે ને બધાને શરમ આવતી છે. એકલા જ્યારે એ બેઠા હશે ને ત્યારે તો એ વિડીયો બનાવતા જ હશે, પણ જ્યારે આજુબાજુમાં કોઈક હોય ને ત્યારે એને શરમ આવતી છે. તો આપણી હારે પણ એવું જ છે. હમણાં થા આપણે આ ભાઈબંધ દોસ્તર આપણી હારે નારે રહે છે, એટલે આપણને વિડીયો બનાવતા શરમ આવે છે, એટલે હમણાં થા વિડીયો નહોતો આવતો. એ બદલ સોરી, કાંઈ વાંધો નહીં. પણ હમણાં નવું છે એટલે એ બધું એ તો પ્રોબ્લેમ રહેવાનો જ છે કે શરમ આવે ને એ બધું. પણ જેમ જેમ આપણે જૂના થતા જશું વિડીયો બનાવવામાં અને જેમ આપણને કોન્ફિડન્સ આવતું જશે એમ આપણે શરમ પણ નીકળતી જાય. પણ આપણે ધીમે ધીમે ચાલુ જ રાખશું વિડીયો બનાવવાનું, કારણ કે જેમ જેમ વિડીયો બનાવતા મજા આવશે ને પછી બહુ મજા આવશે. અને હા, એક વાત એ પણ મારે કરવાની હતી કે 2-3 દી પહેલાં હું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતો હતો ત્યારે એક રીલ્સ એવી આવી હતી કે એમાં એક આરવ નામનો છોકરો હતો જે એની લાઈફમાં ખૂબ પરેશાન હતો અને એને આમ કાંઈ દસ નથી પૂછ્યું શું કરવું શું નહીં. પણ એનો પરિવાર એને એક સાધુ પાસે લઈ જાય છે. એ સાધુનું જીવન એવું હોય છે કે એ સાધુ હાવ સાદા અને સિમ્પલ રહેતા હોય છે. જ્યારે આરવ અને સાધુ બેની વાતચીત થાય છે ને આરવ તેને બધું કહે છે કે મારી જિંદગીમાં આમ ચાલે છે ને બધું, અને મને ક્યાંય મજા આવતી નથી અને ક્યાંય ગમતું નથી. ત્યારે સાધુ એને એક સમાધાન આપે છે કે જો બેટા, આ હું તને એક સલાહ આપું એ તારે કરવાની છે, ઓકે? તે આરવ કહે છે કાંઈ વાંધો નહીં બાપુ, હું એ કરીશ. આરવ બાપુ એવું કહે છે કે જો બેટા, આ માટલું છે એ પાણીનું ભરી લે. આરવ ઊભો થાય છે અને એ માટલું પાણીનું ભરી લે છે. અને બાપુ કહે છે કે આ માટલું તારે માથા ઉપર મૂકીને ચાલવાનું છે, પણ શરત એ છે કે જ્યારે પણ તું માટલું માથા પર મૂકીને ચાલે ત્યારે એ માટલામાંથી પાણીની એક ટીપું પણ નીચે ના પડવું જોઈએ. આરવ એટલું સાંભળીને કહે છે કાંઈ વાંધો નહીં બાપુ. એમ કરીને આરવ ચાલવા મળે છે અને આરવ એના માથા પર મૂકેલા માટલા ઉપર પૂરેપૂરું ધ્યાન રાખીને તે ચાલવા મળે છે. રસ્તામાં એને કેટલા માણસો મળે છે, પણ આરવ એની સામું ધ્યાન નથી આપતો. એ ફક્ત એના માથા પર રાખેલા માટલા પર ધ્યાન આપે છે. થોડીક દૂર જતા બાપુ કહે છે કે બેટા ઊભો રહી જાય અને સાંભળ, જ્યારે તું આ માટલું લઈને જતો હતો ત્યારે રસ્તામાં તને ઘણા માણસો મળ્યા હતા. એ માણસો જે મળ્યા હતા એ કોણ હતા તને ખબર છે? આરવ કહે છે ના બાપુ, મને એ કાંઈ ખબર નથી, પણ મારું ધ્યાન માટલા ઉપર હતું કે આમાંથી પાણી ના પડે. જો બેટા, આ જ જિંદગીમાં શીખવા જેવું છે કે જિંદગીમાં જ્યારે તમે એક વસ્તુ પર ધ્યાન આપશો ને, એક વસ્તુ ઉપર, ત્યારે તમને એક જ વસ્તુ દેખાશે. આજુબાજુ શું થાય છે એ દેખાશે નહીં. એટલે જિંદગીમાં ગમે એ વસ્તુ કરો, એક વસ્તુ કરો અને એની પર પૂરેપૂરું ધ્યાન આપો. એટલે આજ નહીં, કાલ નહીં, પણ થોડાક સમય પછી એ વસ્તુ થશે ને થશે. એટલે એક વસ્તુ પર ધ્યાન દો. આ વાત મને ઇન્સ્ટાગ્રામમાંથી શીખવા મળી હતી, એટલે હું કહું આ વાત તમને કહેવા જેવી છે એટલે મેં કહી દીધી. તો આજ માટે એટલું જ તે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, નકર કાંઈ વાંધો નહીં. આજ માટે એટલું જ તે. રાધે રાધે.